बीच जोड़ाયેલા રહેજો। આ વચ્ચે મહત્વના સમાચાર એ પણ છે કે રાજકોટમાંથી મોટા નેતાને ચૂંટણી મેદાનમાં ઉતારી શકાય છે। જી હા, વિગતો મળી રહી છે કે જ્યાં રાજકોટથી વિજય રૂપાણી અથવા પુરુષોત્તમ રૂપાલાના નામની પણ વિચારણા ચાલી રહી છે। જો કે બંનેના નામ સેન્સમાં ક્યાંય મુકાયા નથી તેવી પણ વિગત। બંને નેતાઓએ ટિકિટ માટે ઈચ્છા પણ વ્યક્ત કરી નથી। જો કે સરપ્રાઇઝ ફેક્ટરને ધ્યાનમાં રાખતા પાર્ટી ઉતારી તેમની ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે। વધુ વિગતે बात करवा माटे अमरा संवाददाता किंजल मिश्रा जोड़ायेला छे। किंजल, जे रीते जीतना मापदंड साथे बीजेपी आगळ काम करशे त्यारे राजकोट बैठक उपर जो बात करवामां आवे तो त्यां पण मोटा नेतानी चर्चा थई रही छे। किंजल, जी बिल्कुल, देखो वडाप्रधाननी આપણે જો વાત કરીએ તો સરપ્રાઇઝ ફેક્ટર હંમેશા તે આપતા હોય છે અને તેમજ જ્યારે ગુજરાતની વાત હોય તો અનેક નવા જે પ્રયોગો છે તે કરાતા હોય છે। સૌરાષ્ટ્રમાં જાતિગત સમીકરણ ઉપર ખૂબ જ આધાર રાખતો હોય છે જીત અને હારનો, પરંતુ જો જાતિગત સમીકરણને બ્રેક મારવી હોય તો જાતિગત સમીકરણ બદલવા હોય તો વિજય રૂપાણી એનું જે નામ છે તેની ચર્ચા છે તે ચાલી રહી છે। આ ચર્ચાને વેગ એટલે પણ મળ્યો છે કેમ કે વિજય રૂપાણી પોતે દિલ્હી હતા, હાલાકી તે જે કહી શકાય કે પંજાબમાં ગુજરાતના પંજાબમાં પ્રભારી છે, ભાજપના પ્રભારી તરીકે તેમની નિયુક્તિ થયેલી છે, તેની સાથે જ કોર કમિટીમાં પણ તે હાલમાં છે। પરંતુ જે રીતની જે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો વિજય રૂપાણી માટે એક મોટું માથું ચોક્કસ કહી શકાય। પૂર્વ સીએમ તે રહી ચૂક્યા છે ગુજરાતના, અને જે પ્રકારે વસુંધરા રાજ્યની વાત આવી રહી છે, જે પ્રકારે શિવરાજ ચૌહાણની વાત આવી રહી છે, ત્યારે એ તમામની વચ્ચે ગુજરાતમાંથી વિજય રૂપાણીના નામની પણ એક ચર્ચા છે તે રાજકોટમાંથી ઉઠી છે। તેની સાથે જો મોટા માથાની વાત કરવામાં આવે, કેમ કે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટનું જે સમીકરણ છે અત્યાર સુધી ભાજપે હંમેશા કડવા પાટીદારને આપ્યું છે, એટલે કે મોહન કુંડારિયા એ વર્તમાન સાંસદ રહી, અત્યારે વર્તમાન સાંસદ મોહન કુંડારિયા છે, તો એ જ જો થિયરીને ફરી રિપીટ કરવી હોય તો પુરુષોત્તમ રૂપાલા કે જે એક ખેડૂત આગેવાન પણ છે, કૃષિ અને પશુપાલન મંત્રી સરકારમાં રહી ચૂક્યા છે, તેમની પણ પસંદગી થઈ શકે છે। જો કે આ બંને નામો પર માત્ર અત્યારે કયાસ એટલે લગાડવામાં આવી રહ્યું છે કે ના વિજય રૂપાણી તરફથી કે ના પુરુષોત્તમ રૂપાલા તરફથી ક્યાંય પણ સેન્સ પ્રક્રિયામાં પોતાની વાત મૂકવામાં આવી છે, ના સમર્થકોએ પોતાની વાત મૂકી છે, ના બંનેમાંથી એક પણ નેતાઓએ પોતે ચૂંટણી લડવાની તૈયારી बतावी है। इनफेक्ट જ્યારે કે પુરુષોત્તમ રૂપાલાની સાથે જ્યારે કેટલાક જગ્યા પર રાજકીય વર્તુળોમાં વાત થઈ હતી ત્યારે તેમણે ચૂંટણી ન લડવાની પણ વાત કરી હતી, અને એ જ કારણ છે કે પુરુષોત્તમ રૂપાલાના નામની ક્યાંય ચર્ચા પણ અત્યારે નથી થઈ રહી। પરંતુ જો કડવા લેવાના સમીકરણની વાત કરવામાં આવે તો પુરુષોત્તમ રૂપાલાની એન્ટ્રી ફરીથી રાજકોટથી થઈ શકે છે, અને તેની સાથે જ કેમ કે જ્યારે વિજય રૂપાણીને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા ત્યારે એક એવી જ્ઞાતિ કે જ્યાં ખૂબ જ જેની જ્યાં વોટ રેશિયો છે તે ખૂબ જ ઓછા છે, એ પ્રકારનો જે મેસેજ આપવાનો પ્રયાસ હતો ત્યારે વિજય રૂપાણીને સીએમ હતા તે આવ્યા। તો તે સ્પેક્યુલેશન સૌરાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં એ પણ લાગી રહ્યું છે કે સક્રિય રાજકારણની અંદર વિજય રૂપાણી છે ત્યારે તેમને સાંસદ પણ બનાવી શકાય છે। પરંતુ ભરી આપણે એના દર્શકોને જણાવી દઈએ કે આ જે બંને નામો છે તે સરપ્રાઇઝ ફેક્ટરની અંદર આવી શકે છે। આ બંને નેતાઓએ જાતે હજુ સુધી ક્યાંય પણ પોતાની વાત નથી મૂકી અથવા તો પોતે ચૂંટણી લડવું છે એ પ્રકારની વાત હજુ સુધી નથી આવી। વડાપ્રધાનના જે સરપ્રાઇઝ ફેક્ટરની અંદર આ નામો છે તે આવી શકે તેવી ચર્ચા ચાલી રહી છે। બિલકુલ કિંજલ, અગત્યની જાણકારી બદલ આભાર। તો રાજકોટથી વિજય રૂપાણી અથવા પુરુષોત્તમ રૂપાલાના નામની વિચારણા છે। જો કે બંનેના નામ સેન્સમાં ક્યાંય મુકાયા નથી, બંને નેતાઓએ ટિકિટ માટે ઈચ્છા પણ વ્યક્ત કરી નથી। જો કે સરપ્રાઇઝ ફેક્ટરને ધ્યાનમાં રાખતા પાર્ટી ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે।